એક રાષ્ટ્ર એક ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સોમવારે લોકસભામાં રજૂ થશે એક રાષ્ટ્ર એક ચૂંટણીનું બિલ। કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલ લોકસભામાં આ બિલ રજૂ કરશે। ગુરુવારે જ મોદી કેબિનેટે આ બિલને મંજૂરી આપી દીધી હતી અને હવે તેને લઈને મહત્વપૂર્ણ ગતિવિધિઓ શરૂ થઈ ચૂકી છે અને કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલ લોકસભામાં આ બિલ રજૂ કરશે। એક રાષ્ટ્ર એક ચૂંટણી તેને લઈને છેલ્લા ઘણા સમયથી આખરે ચર્ચા અને તર્ક વિતર્ક ચાલી રહ્યા હતા, પણ ગુરુવારે લોકસભાની અંદર આ બિલને મંજૂરી મળ્યા બાદ એક રાષ્ટ્ર ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ। ઘણા સમયથી આખરે એક રાષ્ટ્ર એક ચૂંટણી તેને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી હતી। ગુરુવારે મળી છે તેને લઈને મંજૂરી, પણ આ બિલ આવવાથી કેટલો મોટો ફરક આખરે દેશની રાજનીતિમાં જોવા મળશે? ભારતની અંદર આ એક પ્રકારનો જે બદલાવ છે તે દિશાની અંદર કદમ છે તે આગળ વધી રહ્યા છે। માનવામાં એવું આવી રહ્યું હતું કે જો વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળશે તો 2029ની અંદર જ તમામ જે ચૂંટણીઓ છે તે એક સાથે થઈ શકે છે। હાલાકી જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જે બિલ છે તે સોમવારે હાઉસમાં મૂકવામાં આવશે, એટલે કહી શકાય કે સોમવારનો દિવસ સૌથી મહત્વનો દિવસ છે। 16 ડિસેમ્બરે વન નેશન વન ઇલેક્શનનો જે બિલ છે તે મૂકવામાં આવશે। સરકારે કેબિનેટની અંદર આ જે બિલ છે આ બિલને લઈને જે તમામ જે મુદ્દાઓ છે તમામ એજન્ડા છે તે કેબિનેટ બાદ આપી દીધા છે અને કેબિનેટમાં આને લઈને મંજૂરી પણ મળી ચૂકી છે। અર્જુન મેઘવાલ એ સોમવારે આ બિલ છે તે સંસદમાં રજૂ કરવાના છે અને તેની સાથે જ 2 સંશોધન બિલ પણ રજૂ થવાના છે। જે પ્રમાણેના સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે 2029 ની અંદર માફ કરશો 2034માં દેશની અંદર જે ચૂંટણીઓ થાય તે ચૂંટણીઓ વન નેશન વન ઇલેક્શન એટલે કે રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ 2034માં થાય, એટલે કે 2029માં વધુ એક લોકસભાની ચૂંટણી થઈ જશે અને ત્યારબાદ 2034ની અંદર એટલે કે 10 વર્ષનો એક સમયગાળો છે તે પણ જોવા મળી રહ્યો છે અને જે પણ જરૂરી કેમ કે આખો નિર્ણય છે તે બદલવાનો છે, તેને લઈને સુવિધાઓ ઊભી કરવાનો વિષય છે અને તેને લઈ અને જે એક પ્રસ્તાવ છે તે આવવાનો છે અને ખૂબ મહત્વનો પ્રસ્તાવ માનવામાં પણ આવી રહ્યું છે, કેમ કે જે રીતે જમ્મુ કાશ્મીરને લઈને નિર્ણય લેવામાં આવ્યો અને ત્યારબાદ જે કેન્દ્ર શાસિત રાજ્યો છે તેના જે નિયમો છે તેના પણ બદલાવ છે તે કરવામાં આવશે। તેને લઈને પણ બિલ છે તે રજૂ કરવામાં આવશે, પરંતુ કહી શકાય કે આ સૌથી મહત્વપૂર્ણ દિવસ સોમવારે હશે, કેમ કે તમામ ચૂંટણીઓ જ્યારે એક સાથે યોજાશે તે પ્રકારનું બિલ આવશે ત્યારે વિપક્ષ છે તે આ બિલના સમર્થનમાં કેટલું રહેશે અને સત્તા પક્ષ દ્વારા કયા કયા મુદ્દા મૂકવામાં આવશે, આખરે જનતાને આમાં શું લાભ થશે, આ તમામ જે મુદ્દાઓ છે તેની પર સોમવારે ચર્ચા થશે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો એક રાષ્ટ્ર એક ચૂંટણી તેને લઈને મહત્વપૂર્ણ ચર્ચા સોમવારે હાથ ધરાશે।